આપણે સ્કૂલ વતી સૌ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ। ધોરણ 11 વિષય એકાઉન્ટ એમાં ભાગ બીજો, એમાં ચેપ્ટર નંબર 5 ધંધાકીય એકમોના નાણાકીય હિસાબી પત્રકો, એને કે આપણે આ 5મું ચેપ્ટર ચાલી રહ્યું છે। 5મા ચેપ્ટરનું બીજું નામ શું છે તો કે વાર્ષિક હિસાબો। આપણે જે અત્યારે 5મું ચેપ્ટર ચાલે છે એનું બીજું નામ છે વાર્ષિક હિસાબો। એ તમને ખબર છે, આપણે આની પહેલાંના તમે 6 વિડીયો લેક્ચર જોઈ લીધા છે। આ આપણો 7મો વિડીયો લેક્ચર તમે જોવો છો। હવે લેક્ચર નંબર 6ની અંદર આપણે છેલ્લે શું વર્ક કર્યું લાસ્ટમાં, તો કે તમને ખબર હોય તો પેજ નંબર 115 ઉપર નફા નુકસાન ખાતાનો નમૂનો આપ્યો છે। એ નફા નુકસાન ખાતાનો નમૂનો તમે એની જમા બાજુની વિગત મેં તમને સમજાવી હતી, યાદ હોય તો નફા નુકસાન ખાતાની જમા બાજુની વિગત એમ લખ્યું હતું કે તમારા નફા અને હોમવર્કમાં એવું કીધું હતું કે નફા નુકસાન ખાતાની જમા બાકીને શું કહેવાય, તો કે નફા નુકસાન ખાતાની જમા બાકીને ચોખ્ખો નફો કહેવાય, નફા નુકસાન ખાતાની ઉધાર બાકીને શું કહેવાય તો કે ચોખ્ખી ખોટ કહેવાય। પછી નફા નુકસાન ખાતાની જમા સાઈડને મેં તમને રફકામમાં 5 વખત કીધું હતું, યાદ હોય તો 5 વખત। તો તમે બધાય એ નફા નુકસાન ખાતાની જમા બાજુ શું વસ્તુ આવે એ બધું તમે લખીને બેઠા હશો એમ માનીને હવે હું આગળ વધું છું। એટલે કે જમા બાજુની વિગત તમારે ક્લિયર થઈ ગઈ હશે। હવે હું ઉધાર બાજુની આજે વિગત સમજાવું છું। પેજ નંબર 115 છે અને બાકીનું 116 ઉપર છે। નફા નુકસાન ખાતાનો નમૂનો છે। ઉપર ટાઇટલ તો તમને ખબર જ છે, છતાં આપણે જરાક જોઈ લઈએ। શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, એમાં ડાબી બાજુને ઉધાર સાઈડ કહેવાય। શું કહેવાય? ઉધાર બાજુ। તો ઉધાર બાજુની વિગતો આપણે સમજી લઈએ। તમને નમૂનો દોરતા તો આવડે જ છે। વિગત રકમ, આમાં તારીખનું ખાનું તો હોતું નથી। હવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ શું આવે, તો આ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જમા બાજુ કરતાં વધારે વિગત આવશે અને એ શીખવા જેવી વિગત છે। નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ શું આવે, જમા બાજુ એટલું બધું શીખવાનું નથી, ઉધાર બાજુ વધારે આવશે। એટલે કે ઉધાર સાઈડ મોટી છે અને જમા સાઈડમાં તો બહુ શીખવા જેવું નથી। તો ઉધાર બાજુ સૌથી પહેલાં શું આવે, તો શરૂઆત કરવાની કાચી ખોટ આવશે। ક્યાંથી લાવશો? એ વેપાર ખાતેથી લાવ્યા। કાચી ખોટ તમે ક્યાંથી લાવશો તો કે વેપાર ખાતેથી। એટલે વેપાર ખાતાનો જે જવાબ આવ્યો હોય એ તમારે ક્યાં લઈ આવવાનો? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ કાચી ખોટ। એ કાચી ખોટ વેપાર ખાતામાં કઈ બાજુ હશે? એ જમા બાજુ હશે। વેપાર ખાતામાં જમા બાજુ હોય એ ખાતું બદલે એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખી નાખવાની। કાચી ખોટ હોય એટલે ઉધાર બાજુ આવી જશે અને કાચો નફો હોય તો જમા બાજુ આવી જશે। તો બે ઉલટા સૂલટું થશે। કાચી ખોટ વેપાર ખાતાની અંદર જમા બાજુ હશે અને અહીં કાઉન્સમાં લખી નાખવાનું વેપાર ખાતેથી લાવ્યા। હવે ઉધાર સાઈડ છે એટલે ઉધાર સાઈડ બધાય ખર્ચા આવશે અને જમા બાજુ બધી આવકો આવશે। આવકો એટલે ધંધાની ઉપજો। ધંધામાં ખર્ચા હોય તો ધંધાની ઉપજો હોય તો ધંધાના ખર્ચાય હોય। આજે આપણે ખર્ચા ક્યાં હોય એની ચર્ચા કરવાની છે, એનું બાયફર્કેશન કરવાનું છે આપણે। એને બરાબર સમજવાની જરૂર છે। તમારે ગોખવાનું નથી કે આ ધંધાનો ખર્ચ છે એટલે તમે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ મૂકી શકશો। ખર્ચમાં જોવું હોય તો મેઇન એને જે ટાઇટલ આપ્યા છે તમે જોતા જાજો। પેજ નંબર 115 ઉપર વહીવટી ખર્ચા, વહીવટી ખર્ચનું બીજું નામ ઓફિસ ખર્ચા, પછી વેચાણ વિતરણના ખર્ચા, પછી નાણાકીય ખર્ચા, પછી પેજ નંબર 116 ઉપર પેજ ફેરવો, 116 ઉપર લખ્યું છે અન્ય ખર્ચ અને નુકસાન, એવું લખ્યું છે અન્ય ખર્ચા અને નુકસાન। આમ જુઓ તો ટાઇટલ 4 આવે છે: વહીવટી ખર્ચા, વેચાણ વિતરણના ખર્ચા, નાણાકીય ખર્ચા, અન્ય ખર્ચા અને નુકસાન। હવે આ ટાઇટલ તમારે યાદ રાખવાના નથી। તમે જે દાખલો ગણશો 11મા ધોરણમાં વાર્ષિક હિસાબો ગણતા હોય કે 12મા ધોરણમાં ભાગીદારીના વાર્ષિક હિસાબ ગણતા હોય, તમારે એ ટાઇટલ યાદ રાખવાના નથી। તમને ખબર હોવી જોઈએ બસ આ ધંધાનો ખર્ચ છે, એ ધંધાનો ખર્ચ હોય તમારે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ મૂકવાનો, ધંધાનો ખર્ચ હોવો જોઈએ। તો પહેલું ટાઇટલ પડે છે, જોવો જી, વહીવટી ખર્ચા। વહીવટી ખર્ચનું બીજું નામ બોલો, ઓફિસ ખર્ચા। તો ઓફિસ ખર્ચમાં ક્યાં આવે, તો કે તમે ધંધો કરો છો, બિઝનેસ કરો છો, આપણું ધંધાકીય એકમ બિઝનેસ કરે છે, ધંધો કરે તો આપણે ઓફિસ ચલાવતા હશો ને, ઓફિસ નિભાવતા હોય તો ઓફિસમાં કયા ખર્ચા થાય, એટલે ઓફિશિયલી કયા ખર્ચા થાય, અથવા તો એડમિનિસ્ટ્રેશન રિલેટેડ કયા ખર્ચા હોય એને રિલેટેડ તમને બતાવશે। તો કે પહેલો ખર્ચ કયો બતાવ્યો? પગાર। એટલે પગાર એ ધંધાનો શું છે? એ વહીવટી ખર્ચ છે।
યાદ રાખજો. હવે પગાર ક્યારે આપણે ખર્ચ થાય તો કે કર્મચારી આપણી ઓફિસમાં કામ કરતા હશે એટલે આપણે મહિને ને મહિને એને પગાર ચૂકવતા હોય, મહિનો પૂરો થાય એટલે પૈસા આપો, મહિના પૂરો થાય પૈસા આપો, એને આપણે પગાર કહીએ છીએ. તો પગાર એ કેવો ખર્ચ બને છે? વહીવટી ખર્ચ બને છે. તમે રોજે રોજ એને ચૂકવતા નથી. રોજે રોજ ચૂકવતા હોય તો મજૂરી કહેવાય ને, મજૂરી નથી, આ પગાર છે. તો પગાર તમે કર્મચારીને ચૂકવો છો ને, તમારા એમ્પ્લોયીને ચૂકવો છો. તો તમારા કર્મચારીને તમે જે ચૂકવતા હોય મહિનો પૂરો થાય એટલે ચૂકવો, મહિનો પૂરો થાય એટલે ચૂકવો, એને પગાર કહેવાય. પછી આવે છે ભથ્થા. ભથ્થા એટલે શું? એને ઇંગ્લિશમાં એલાઉન્સ કહેવાય. એલાઉન્સ એટલે ભથ્થા. તો તમે એને દાખલા તરીકે મોંઘવારી ભથ્થું, દાખલા તરીકે કપડાં ધોવા માટેનું ભથ્થું એટલે કે ધોલાઈ ભથ્થું, એવા કેટલા બધા ટ્રાવેલિંગ એલાઉન્સ, એવા કેટલા બધા એલાઉન્સ હોય છે. એ પગાર ઉપરાંત એને દેવાનું હોય છે. તો તમે કોઈ કર્મચારી નોકરી કરતો તમે એને પૂછો તો તમને એ તરત જ એમ કે મને આટલા આટલા ભથ્થા મળવા પાત્ર છે. પેટ્રોલનું ભથ્થું, મુસાફરી ભથ્થું, એ વધારાના આપણને પૈસા મળે છે, એ પગાર ઉપરાંત જ મળે છે. તો આપણા કર્મચારીને આપણે પગાર ઉપરાંત શું આપીએ છીએ? ભથ્થું આપીએ છીએ. એ ધંધાનો વહીવટી ખર્ચ બનશે, ઓફિસ ખર્ચ બનશે. પછી બોનસ. બોનસ એટલે શું? કે આપણે આપણો કર્મચારી હોય આપણે એને દર દિવાળીએ આપણે એને વધારાનો બોનસ આપતા હોય, એક પગાર આપી દેતા હોય વધારાનો, તો એને બોનસ કહેવાય. એ બોનસ એ પણ એ ધંધાનો વહીવટી ખર્ચ જ બને છે. ત્યાર પછી ભાડું. એ બોર્ડ ઉપર લખ્યું છે, તમે પેજ નંબર 115 ઉપર જ રહેજો અને બોર્ડ ઉપર જોતા જાજો. ભાડું. એ ભાડું એ ખાલી ભાડું કીધું છે. તો ભાડું એટલે ચૂકવેલ ભાડું છે કે મળેલ ભાડું છે? તો કે આપણે કાંઈ ન કહીએ એટલે ચૂકવેલ ભાડું હશે. આપણી ઓફિસ હોય તો ઓફિસ માનો કે તમે ભાડે રાખી હોય તો ઓફિસ ભાડે રાખી હોય તો આપણે ઓફિસનું ભાડું ચૂકવવું પડે. તો એ ધંધાનો ખર્ચ ગણીને અને તમારા નફા નુકસાન ખાતે ઉધાર બાજુ એટલે વહીવટી ખર્ચ ગણીને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ મૂકવાનો થશે. એ ચૂકવેલ ભાડું છે એમ માનીને તમારે વહીવટી ખર્ચ તરીકે ધંધાનો ખર્ચ ગણીને અને નફા નુકસાનમાં ઉધાર બાજુ આવે. ત્યાર પછી વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ એટલે જિંદગીના વીમા સિવાયનું પ્રીમિયમની વાત છે. તો ધંધાકીય એકમે એટલે કે ધંધાના માલિકે માનો કે ધંધા શોપ હોય એની, તો શોપ હોય એનો વીમો ઉતરાવ્યો હોય તો એનું વીમા પ્રીમિયમ ભરવું પડે. ગોડાઉન હોય તો ગોડાઉનનો વીમો ઉતરાવવો પડે. પછી કોઈ આગ કે અકસ્માતનો વીમો ઉતરાવ્યો હોય તો વીમો ઉતરાવ્યો હોય તો એને પ્રીમિયમ ભરવું પડે. તો આ જિંદગીના વીમાનું પ્રીમિયમ નથી. તો બાકીના આગનું અકસ્માતનું જે પ્રીમિયમ ભરે છે, ફાયરનું, એક્સિડન્ટનું, તો એ બધા વીમા પ્રીમિયમ એ ઓફિસ ખર્ચ ગણીને વહીવટી ખર્ચ ગણશો એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે. ત્યાર પછી કરવેરા. તમે જે ઓફિસમાં બેઠા છો તો ઓફિસનો તમે દાખલા તરીકે રાજકોટ મહાનગરપાલિકામાં તમારી ઓફિસ આવેલી છે તો આ ઓફિસનો એક કરવેરા એટલે ટેક્સ કહેવાય એને. એ ટેક્સ આપણે એનો જે કાર્પેટ એરિયા હોય એ પ્રમાણે તમે રાજકોટ મહાનગરપાલિકાને ટેક્સ ભરવો પડે. એ કરવેરા ભર્યા કહેવાય. આપણે આપણા ઘરના પણ હાઉસ ટેક્સ ભરતા હોય આપણે, એવી રીતે ઓફિસનો પણ તમારે કરવેરા ભરવાના થાય. એટલે કે કરવેરા મીન્સ કે આપણે એ ઓફિસનો ટેક્સ ભરીએ છીએ એ કરવેરા એ ઓફિસ વહીવટી ખર્ચ તરીકે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે. પછી ટપાલ ખર્ચ. ટપાલ ખર્ચ એ શું છે? તો કે દાખલા તરીકે તમે કોમ્યુનિકેશન ધંધાની અંદર સંદેશા વ્યવહાર ચાલુ જ હોય, કોમ્યુનિકેશન કરતા હોય, પત્ર વ્યવહાર કરતા હોય, તો પત્ર વ્યવહાર કરતા હોય તો તમે એનો ખર્ચ જે કાંઈ થાય. પછી હવે તો આપણે ઈમેલ ઉપર આપણે અત્યારના વર્તમાનમાં નેટના જમાનાની અંદર આપણે શું કરીએ છીએ? ઈમેલ દ્વારા આપણે પત્ર વ્યવહાર કરી લેતા હોઈએ છીએ. ત્યાર પછી આપણે દાખલા તરીકે કુરિયર હોય તો કુરિયર શું? કુરિયરનું કામ શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણું પાર્સલ પહોંચાડી દે. તો ટૂંકમાં ટપાલ ખર્ચની અંદર દાખલા તરીકે તમે એક રજિસ્ટર એડી તમે પોસ્ટ કરો છો તો સ્પીડ પોસ્ટનો ખર્ચ થાય પોસ્ટ ખાતામાં. તો રજિસ્ટર એડીનો જે ખર્ચ થાય, સ્પીડ પોસ્ટનો ખર્ચ થાય, આ બધા ટપાલ ખર્ચની અંદર આવે. પોસ્ટ ઓફિસમાં તમારે જે કાંઈ ખર્ચ થયા છે એ ટપાલ ખર્ચ, એ ટૂંકમાં પત્રો લખો છો, એ ઈમેલ કરો છો, જે કાંઈ ખર્ચ થાય છે એ વહીવટી ખર્ચ તરીકે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે. પછી સ્ટેશનરી અને છપામણી. બે શબ્દ છે, સ્ટેશનરી છે, એક બાજુ છપામણી છે. સ્ટેશનરી એટલે ઇંગ્લિશમાં સ્ટેશનરી અને છપામણીમાં ઇંગ્લિશમાં પ્રિન્ટિંગ કહેવાય. સ્ટેશનરી એટલે તમે બિલ બુક છપાવો છો, તો બિલ બુક છપાવો છો, કાગળો છે, બિલ છે, ફાઇલ છે, તો એ બિલ બુક છે, તમારી ફાઇલ છે. તો પછી સ્ટેશનરીની અંદર બીજું તો કે કાગળ, પેન્સિલ, ફાઇલ બધું એ સ્ટેશનરીની અંદર બોલ પેન, ચેક રબર એ બધું તમારે સ્ટેશનરીની અંદર આવે છે. છપામણીમાં બિલ બુક તમે છપાવો છો અથવા તો તમે દાખલા તરીકે કંઈ ધંધાના કાગળિયા છપાવો છો એ બધું છપામણીની અંદર આવે છે. તો એ સ્ટેશનરી અને છપામણી પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી કહેવાય ઇંગ્લિશમાં. તો એ ધંધાનો વહીવટી ખર્ચ બનશે. ટૂંકમાં ઇન શોર્ટ કાગળો, બિલ બુકને તમે બિલ બુક છપાવો છો અને ફાઇલને બધું છપાવો છો એ બધાય ખર્ચ
કરો છો એને એ આપણે સ્ટેશનરીને છપામણી ખર્ચ તરીકે આપણે ઓળખી શકીએ, એટલે કે એને વહીવટી ખર્ચ કહેવાય. ત્યાર પછી કાનૂની ખર્ચા છે. હવે કાનૂની ખર્ચા જોવું હોય તો આમ તો લીગલ ચાર્જિસ કહેવાય એને. કાનૂની એટલે લીગલ ચાર્જિસ. જો ભાગીદારી પેઢી હોય ને તો આપણે તો આ નમૂનો ભાગીદારી પેઢીમાંય લાગુ પડે છે અને એકાંકી વેપારીને લાગુ પડે છે. તો દાખલા તરીકે ભાગીદારી પેઢી હોય તો એનું દાખલા તરીકે પાર્ટનરશિપ ડીડ બનાવવું હોય, એટલે કે કરારનામું બનાવવું હોય તો ક્યાં જવું પડે? વકીલ પાસે જવું પડે. તો વકીલ એનો ચાર્જ લે, એના કાગળિયા બધા ભરવા પડે, કમ્પ્લીટ કરવા પડે, એમાં સિક્કા મારવા પડે, આપણી ભાગીદારી પેઢીનો સિક્કો મારવો પડે, ભાગીદારી પેઢીનું નામ રાખવું પડે કંઈક. તો ટૂંકમાં કાનૂની ખર્ચમાં ક્યાં ક્યાં આવે? કોર્ટના ખર્ચા આવી જાય, વકીલના ખર્ચા આવી જાય, આપણે જે કંઈ દસ્તાવેજ બનાવીએ છીએ એ પેઢીના, એ બધાય ખર્ચા આવી જાય, એને કાનૂની ખર્ચ કહેવાય. એ કાનૂની ખર્ચ છે ને એ વહીવટી ખર્ચમાં આવે છે, એટલે ઓફિસ ખર્ચ તરીકે એને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે. પછી ઓડિટ ફી. ઓડિટ ફી એટલે શું? તો કે આપણા જે લખેલા હિસાબો છે તો આપણે કોઈ સીએ આપણે રોકવો પડશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે વ્યક્તિ છે અત્યારે એને આપણા હિસાબો ચેક કરવા માટે આપવા પડશે. આપણે બધા હિસાબો, વાર્ષિક હિસાબો ચેક કરી દેશે, એની ઉપર એને પોતાની પેઢીનો સિક્કો મારી દેશે. આપણને એ ઓડિટ ફી તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એને બદલામાં ફી લેશે. એ પોતે આપણને સર્ટિફિકેટ આપશે. એ સર્ટિફિકેટ આપણે આઈટી રિટર્ન ભેગું જોડવું પડશે. જ્યારે આપણે ધંધાકીય એકમ જ્યારે ટેક્સ ભરતા હોય ત્યારે ઇન્કમ ટેક્સ રિટર્નમાં તમારે એ ઓડિટ થયેલા હિસાબોનો તમારે અહેવાલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે જે તમને અહેવાલ આપ્યો છે પ્રમાણપત્ર સાથે, એ તમારે ભેગું જોડવું પડશે. તો એ ઓડિટ ફી એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને આપણે જે ફી આપીએ છીએ ને એને ઓડિટ ફી કહેવામાં આવે છે. એ ધંધાનો વહીવટી કે ઓફિસ ખર્ચ બને છે. પછી વીજળી ખર્ચ. તમે જે ઓફિસમાં બેઠા છો એનો પંખો, એની લાઇટિંગ, એનું એસી જે કાંઈ છે એનું બિલ જે આવે છે એ વીજળી, ઇલેક્ટ્રિસિટી ચાર્જ કહેવાય એને. તો વીજળી ખર્ચ એ તો કોઈને કંઈ કહેવું પડે એમ નથી કે વીજળી ખર્ચ આપણી ઘરે બિલ આવે જ છે. તો એ વીજળી ખર્ચ એટલે શું? આપણા ઓફિસનું આપણું વીજળીનું બિલ, ઇલેક્ટ્રિસિટીનું બિલ, એ વીજળી ખર્ચ એ ઓફિસ ખર્ચ બનશે, વહીવટી ખર્ચ બને છે, એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવે. પછી મિલકતનું સમારકામ ખર્ચ. આપણી જે કાંઈ ઓફિસમાં મિલકતો છે, ફર્નિચર છે, પંખો છે, જે કાંઈ ફર્નિચર છે એનું આપણે દર વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે ઘણીવાર સમારકામ કરવું પડે. કોઈ દાખલા તરીકે પંખો છે તો પંખો દાખલા તરીકે બહુ અવાજ આવતો હોય તો આપણે એનું સમારકામ કરવું પડે, એનું ઓઇલિંગ, ગ્રીસ કરવું પડે આપણે એને. તો આ બધું નાનો મોટો જે એ મિલકત સાચવવા માટેનો જે ખર્ચ થતો એને મિલકતનું સમારકામ ખર્ચ કહેવાય. એને આપણે વહીવટી ખર્ચ, ઓફિસ ખર્ચ તરીકે પ્રયોજન કરીએ. પછી પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. આ શીખવા જેવો મુદ્દો છે, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. તો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ શું છે? તો કે દાખલા તરીકે કોઈ કર્મચારી આપણે ત્યાં નોકરી કરે છે તો આપણે એને મહિને મહિને પગાર આપીએ છીએ. તો એના પગારમાંથી જે રકમ કાપીએ છીએ ને, દાખલા તરીકે કોઈ વ્યક્તિનો 10,000 પગાર છે, આપણે એના પગારમાંથી દાખલા તરીકે 1,000 રૂપિયા બાદ કરીએ છીએ. પ્રોવિડન્ટ ફંડનો નિયમ 12%નો નિયમ છે. તો એનો પગાર હોય ને એના 12% લેખે પગાર કપાય. પણ આપણે ટકાવારીની અત્યારે કાંઈ જરૂર નથી. 10,000 રૂપિયા પગાર હોય એના તમે 1,000 રૂપિયા પગારમાંથી કાપ્યા તો સામે 1,000 રૂપિયા ધંધાકીય એકમે એમાં ફાળો આપવાનો હોય છે. ધંધાકીય એકમે સામે 1,000 ફાળો આપે. કર્મચારીના પગારમાંથી 1,000 કપાણા, સામે ધંધાકીય એકમ 1,000 રૂપિયા ફાળો આપશે. ફાળો એટલે કન્ટ્રીબ્યુશન ઇંગ્લિશમાં. તો એ બે 1,000 ને 1,000 એવું ભેગું કરશે. એ જે ધંધાકીય એકમે જે સામે 1,000 રૂપિયા નાખ્યા છે એને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કહેવાય. ટૂંકમાં કર્મચારી જ્યારે નોકરીમાંથી છૂટો થાય ને ત્યારે એને બધું એકારે બધું આપવું પડતું હોય, એને તો પ્રોવિડન્ટ ફંડ કહેવાય. આ તો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો છે. તો આગળ જતા 12મા ધોરણમાં આવે જ છે આ. તો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એટલે એક જાતનો વહીવટી કે ઓફિસ ખર્ચ બને છે જે કર્મચારીને આપણે આપવાનું હોય છે. ત્યાર પછી રાજ્ય વીમા યોજનામાં ફાળો. તો આ પણ શીખવા જેવું છે. કંપની લો પ્રમાણે, કંપનીના કાયદા પ્રમાણે એમ કહી શકાય કે સ્ટેટ એટલે કે રાજ્ય વીમા યોજના એક ચાલે છે આપણે, એમની અંદર પણ ફાળો આપવાનો. જેમ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપે છે, ધંધાકીય એકમ કેમાં ફાળો આપે છે? પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપે છે. એવી જ રીતે આપણું ધંધાકીય એકમ રાજ્ય વીમા યોજનામાં ફાળો આપે છે. તો રાજ્ય વીમા યોજનામાં ફાળો આપવો એટલે શું? તો કે દાખલા તરીકે આપણી પેઢીની અંદર, આપણા ધંધાકીય એકમની અંદર માનો કે 15 વ્યક્તિ કામ કરે છે. તો આ 15 વ્યક્તિ જે કામ કરે છે એનો એક આરે વીમો ઉતરાવી લેવાનો છે. હવે તો એની સામાજિક જવાબદારી બને છે ધંધાકીય એકમની કે આપણે ત્યાં કર્મચારી કામ કરતા હોય ને એનો આપણે વીમો ઉતરાવવાનો અને એનું પ્રીમિયમ કોને ભરવાનું? ધંધાકીય એકમે ભરવાનું થાય. ટૂંકમાં એક રાજ્ય વીમા યોજનામાં ફાળો આપી શકાય. આપણા ધંધાકીય એકમ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપે એવી રીતે રાજ્ય વીમા યોજનામાં ફાળો આપવો એટલે એ કર્મચારીનો વીમો છે જ, પણ સામે એટલો જ ફાળો કર્મચારી રાજ્ય વીમા યોજનામાં પણ, એમ્પ્લોયી
એમ્પ્લોયી સ્ટેટ એને કહેવાય, કોમ્પેન્સેશન કહેવાય આને. તો એ તો મોસ્ટ ઓફ 11મા ધોરણમાં કે 12મા ધોરણમાં મોસ્ટ ઓફ ક્યાંય આવતું પણ નથી. પણ ખાલી તમારે સમજવાનું છે કે રાજ્ય વીમા યોજનામાં ફાળો એટલે શું. એટલે કંપની લો પ્રમાણે કર્મચારીઓને એને ફાળો આપવાનો છે. ટૂંકમાં એક જાતનો એ ધંધાનો વહીવટી કે ઓફિસ ખર્ચ બને છે. આગળ જતાં એ મોસ્ટ ઓફ ક્યાંય આવતું નથી. પછી સ્ટાફ ઉત્કર્ષ ખર્ચ અથવા સ્ટાફ વેલફેર ખર્ચ એને કહેવાય. અને એના પછીનો જે છે ને સ્ટાફની તાલીમનો ખર્ચ, આમ તો બે એક જ થાય. સ્ટાફ ઉત્કર્ષ એટલે શું? મોસ્ટ ઓફ સ્ટાફ ઉત્કર્ષમાં એવું કહી શકાય કે એને મોસ્ટ ઓફ એને એવું બન્યું હોય કે માનો કે કોઈ કર્મચારી બીકોમ કરેલો છે, તો એને માનો કે હવે આગળ અભ્યાસ માટે એને એમકોમ કરવું છે, તો એને ધંધાકીય એકમ માટે એ વધારે સારી રીતે સેવા આપી શકે, એટલે એને ઉચ્ચ અભ્યાસ માટે વધારાનો જે ખર્ચ કરવો પડતો હોય, વધારાની જેને ટ્રેનિંગ તાલીમ આપવી પડતી હોય, તો એને માટેનો એને સ્ટાફ ઉત્કર્ષ કહેવાય. સ્ટાફનું સારું થાય જે છે લેવલ ઉપર એના કરતાં હજી અપ થઈ જાય તો એને સ્ટાફ ઉત્કર્ષ ખર્ચ કહેવાય અથવા સ્ટાફ વેલફેર ફંડ કહેવાય. તો સ્ટાફ વેલફેર ફંડ પણ આગળ જતાં બહુ આવતું નથી, પણ એક જાતનો તાલીમનો ખર્ચ છે જે એના પછીનો આપ્યો છે. બે એક જ થશે. એને વધારે ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધવું હોય તો એ કામ લાગે, એને માટે આપણે એને આપણા ધંધાકીય એકમે ફંડ આપવાનું છે અથવા તો ખર્ચ કરવાનો છે. પછી સ્ટાફની તાલીમનો ખર્ચ. સ્ટાફ જે વર્તમાન સમયમાં જે કામ કરે છે તો એને વધારે સારી રીતે કામ કરી શકે એવી એને તાલીમ આપવી પડે. વર્તમાન સમયની અંદર અપગ્રેડ થતું રહેવું પડે છે. તમને સમય પ્રમાણે ખબર જ છે કે જેમ જેમ સમય બદલતો જાય છે એમ માણસે પણ બદલતું જવું પડે. પરિવર્તન સતત ચાલુ જ રાખવું પડશે આપણે, તો જ આપણે સારી રીતે બેટર વર્ક કરી શકશું અને બેટર વર્ક સામેની વ્યક્તિને સેટિસ્ફાઈડ વર્ક આપી શકીએ. એટલે માટે તાલીમ ખર્ચ છે ને એ એક જાતનો વહીવટી ખર્ચ જ છે, ઓફિસ ખર્ચ જ છે. હવે આ બધા ખર્ચ પતી જાય, પૂરા થઈ જાય એટલે વહીવટી ખર્ચ, ઓફિસ ખર્ચાનું મેં બાયફર્કેશન કરી નાખ્યું છે કે આ બધા ખર્ચ છે એનો અર્થ શું નીકળે, એમ એની પાછળનું લોજિક શું છે, એમ એ બધું મેં તમને કીધું. હવે એના પછીનો ખર્ચ આવે છે વેચાણ વિતરણના ખર્ચા. દરેક 115 ઉપર જોતા જાજો. 115માં પેજ ઉપર વેચાણ વિતરણના ખર્ચા એટલે શું? તો કે વેચાણ વિતરણના ખર્ચા એટલે વેચાણ કેમ વધુ વધે આપણું. બે હોઈ શકે, એક બાજુ વેચાણના, એક બાજુ વિતરણના. ઇંગ્લિશમાં એને સેલ્સ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ કહી શકે, સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ. વેચાણ વિતરણના ખર્ચમાં એમાં કયા કયા ખર્ચ આવે? વેચાણ કેમ વધુ વધે આપણા ધંધામાં એવો હેતુ છે, તો એની અંદર તમે જોતા જાજો. પહેલું આવે છે એની અંદર જાવક માલનું ગાડા ભાડું. એટલે એને એક જાતનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ કહેવાય. તમને એમ થાય આપણે વેચીએ જાવક માલનું ગાડા ભાડું, જામા ગાભા. આપણે આવી રીતે યાદ રાખશું, આમા ગાભા વેપાર ઉધાર, જામા ગાભા નન્નું ઉધાર. નન્નું ઉધાર એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ટૂંકમાં જાવક માલનું ગાડા ભાડું. આપણે માલ વેચીએ, આપણે હવે વેચાણની વાત કરવાની છે. માલ વેચીએ એટલે ઘણી વખત આપણે ગ્રાહકના ઘર સુધી કે એના ગોડાઉન, વેપારી હોય તો સામેના વેપારીના ગોડાઉન સુધી માલ પહોંચાડવા માટે આપણે એને પહોંચાડી દેવો પડે માલ, એવું બનતું હોય તો એ જાવક માલનું ગાડા ભાડું છે. એટલે એક જાતનો ટ્રાન્સપોર્ટેશનનો જ ખર્ચ સમજવાનો તમારે. જાવક માલનું ગાડા ભાડું એ વેચાણ વિતરણના ખર્ચની અંદર આવશે. પછી આવે છે સેલ્સમેનનો પગાર, સેલ્સમેનનું કમિશન, સેલ્સમેનનો મુસાફરી ખર્ચ. જુઓ, સેલ્સમેનનો પગાર એવું લખ્યું છે જે આપણા ધંધાનું વધારે વેચાણ કરી શકે, એટલે સેલ્સમેનને તમે રાખ્યો હોય તો એ ડોર ટુ ડોર એ વેચાણ કરવા જાય. આપણી પેઢી હોય, કંપની હોય તો એનું વધુ વેચાણ કરવું હોય તો શું કરવું પડે? આપણે એને ડોર ટુ ડોર મોકલવા પડે, વધુ ઓર્ડર લેવા પડે આપણે, અને ઓર્ડર પ્રમાણે પછી આપણે એને માલ મોકલવાનો થાય. એટલે ટૂંકમાં આપણા ધંધામાં જે વધુ વેચાણ કરી આપે એ સેલ્સમેન છે. એ સેલ્સમેનને તમે મહિને પગાર આપતા હોય એટલે આ વેચાણ વધારવાનો એક પ્રયત્ન છે. તો વેચાણ વધારાનો ખર્ચ કહેવાય અને સેલ્સમેનનો પગાર કહેવાય. પછી એના પછી જુઓ, સેલ્સમેનનું કમિશન છે જેને ઇન્સેન્ટિવ કહેવાય. એ કમિશન મીન્સ કે વધારાનું કમિશન કેમ આપવામાં આવે? દાખલા તરીકે આપણો સેલ્સમેન છે, આપણે મહિને દાખલા તરીકે 20,000 પગાર આપીએ છીએ, મહિને 20,000 રૂપિયા પગાર આપીએ, પણ આપણે એને ટાર્ગેટ હોત આપ્યો છે. ટાર્ગેટ એચીવ કરી દઈએ એટલે એચીવ એટલે સિદ્ધ કરે આપે. દાખલા તરીકે એમ કીધું કે તમે જો દર મહિને 5 લાખ ઉપર વેચાણ કરી આપશો ને આપણી કંપનીનું, આપણા ધંધાનું, તો તમને 1% લેખે કમિશન આપશો. 5 લાખ ઉપર વેચાણ કરી આપો તો, નહીતર નહીં મળે. તો સેલ્સમેનને તમે કમિશન આપો છો એને ઇન્સેન્ટિવ કહેવાય. તો 5 લાખ ઉપર, માનો કે 5 લાખ ને 50,000નું વેચાણ કર્યું, તો ઉપરના જે 50,000 છે ને, 50,000માં 1% લેખે જે થતા હોય ને એને કમિશન પણ દેવું પડે. તો આ છે આપણો
વેચાણ વધારવાનો એક જાતનો ખર્ચ છે, સેલ્સમેનનું કમિશન અથવા સેલ્સમેનને ઇન્સેન્ટિવ. ત્યાર પછી સેલ્સમેનનો મુસાફરી ખર્ચ. સેલ્સમેન માત્ર માનો કે એ રાજકોટ શહેરમાં ન હોય, સેલ્સમેનને મુસાફરી એક શહેરમાંથી બીજા શહેરમાં પણ જવું પડતું હોય. વધારેમાં વધારે વેચાણ કરવા માટે શું કરવું પડે? એક શહેરમાંથી બીજા શહેરમાં મુસાફરી ખર્ચ કરવો પડતો હોય તો પોતા પાસે વ્હીકલ હોવું જોઈએ. એ બસમાં જશે, એ કોઈ ગાડી લઈને જશે, 4 વ્હીલ લઈને જશે, તો એ મુસાફરી ખર્ચ જે કાંઈ થાય, પેટ્રોલનો ખર્ચ થાય, મુસાફરી ખર્ચ થાય, તો એ સેલ્સમેનનું જે કમિશન છે એવી રીતે સેલ્સમેનનો મુસાફરી ખર્ચ એ વેચાણ વધારવાનો જ ખર્ચ કહેવાય. વેચાણ વધારવાનો ખર્ચ હોવાથી તમારે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખવો પડશે. ત્યાર પછી જાહેરાત ખર્ચ. આપણી પેઢી છે, આપણું ધંધાકીય એકમ છે, તો એને વધુમાં વધુ જાહેરાત કરશે. તો જાહેરાત શું કરવા કરશે? કારણ કે વધુમાં વધુ વેચાણ કરવાનો હેતુ છે. જેમ જેમ વધારેમાં વધારે જાહેરાત કરતા જાય એમ વધુમાં વધુ એને બેનિફિટ થાય, વધુમાં વધુ વેચાણ મળે, વેચાણ થાય, વધુમાં વધુ વેચાણ થાય તો વધુમાં વધુ નફો થાય. આપણો હેતુ શું? વધુમાં વધુ વેચાણ થવું જોઈએ. આપણે વેચાણ વિતરણના ખર્ચા સમજીએ છીએ. વધુમાં વધુ વેચાણ વિતરણ જાહેરાત ખર્ચ કરશું તો વધુ વેચાણ થશે, વધુ વેચાણ થશે તો નફો પણ વધુ થશે, તો માલિકને વધુ ફાયદો થશે. આમાં એક જાહેરાત ઝુંબેશ ખર્ચ આવે છે. તો તમે જેમ વધારેમાં વધારે જાહેરાત ઝુંબેશ ખર્ચ કરો છો એનો લાભ એક વર્ષ નહીં, એના પછીના વર્ષે, એના પછીના વર્ષે, એના પછીના વર્ષે પણ મળવાનો છે. તો જાહેરાત ઝુંબેશનો આપણને લાભ મળે, જે અવાસ્તવિક મિલકત તરીકે પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે પણ દર્શાવવામાં આવે છે પાકા સરવૈયામાં. ટૂંકમાં જાહેરાત ખર્ચ છે ને એ તમે જુઓ, મોટા મોટા હોર્ડિંગ માર્યા હોય, કોઈ દિવાલ ઉપર જાહેરાત હોય, કોઈ પેમ્પલેટ દ્વારા જાહેરાત કરે છે, તો એ જાહેરાત ખર્ચ એ શું છે? એ વેચાણ વધારવાનો ખર્ચ છે. એટલે એને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખવો પડે. પછી આપેલો વટાવ છે ને એ અત્યારે આપણે નહીં કરીએ, એનું હું તમને ફોર્મેટ આપીશ. આપેલો વટાવનું ફોર્મેટ આવશે, એ ફોર્મેટની અંદર આપણે લખી નાખીશું. દેવાદારને લગતી વાત છે. આપેલો વટાવ અત્યારે હું તમને નહીં સમજ, અમુક શબ્દો તમારે મૂકી જ દેવા પડશે, અત્યારે એ બાકી રાખવા પડશે ટૂંકમાં. પછી ડિલિવરી વાનનો ખર્ચ. ડિલિવરી વાનનો ખર્ચ એટલે શું? આપણા દાખલા તરીકે બિઝનેસ ધંધાની અંદર આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ મોકલતા હોય, ડિલિવરી કરતા હોય, તો એ ડિલિવરી વાનનો ખર્ચ એ ધંધાનો વેચાણ વધારવાનો જ ખર્ચ થાય. વેચાણ વધારવાનો ખર્ચ હોય તો વેચાણ વિતરણના ખર્ચ નીચે નફા નુકસાન ખાતામાં તમારે ઉધાર બાજુ લખવું પડશે. ત્યાર પછી વટાવ અનામત આવે છે. વટાવ અનામત ઉપર અત્યારે તમે ચોકડી મારી દેજો, અત્યારે એને આપણે નહીં લઈએ, પણ આપેલો વટાવ હશે ને એના ભેગું આપણે એ વટાવ અનામત એટલે દેવાદાર વટાવ અનામત સમજવાનો છે. તો એ વટાવ અનામતનું આપણે એક ફોર્મેટ બનાવવાનું છે. આપેલ વટાવ ભેગો એ દેવાદાર વટાવ અનામત આવી જશે, એ ફોર્મેટ ભેગો વયો જશે. એટલે અત્યારે એની કાંઈ જરૂર નથી, તમે એમાં લીટી મારી દેજો, એની જરૂર નથી. પછી પ્રદર્શનમાં ભાગ લેવાનો ખર્ચ. પ્રદર્શન એટલે પ્રોહિબિશન. ક્યાંય એવું ડિસ્પ્લે, આપણી ભાષામાં ક્યાંય પ્રદર્શનમાં ભાગ લેવો હોય, દાખલા તરીકે રાજકોટ રેસકોર્સ મેદાન છે, તો રાજકોટ રેસકોર્સના મેદાનમાં શું હોય તો કે એવું દાખલા તરીકે એક એવું પ્રદર્શન યોજાણું છે કે જેમાં દાખલા તરીકે માનો કે કચ્છનું ઓલું ભરતકામ વખણાય છે, એની કોઈ વસ્તુ વેચાતી હોય, કોઈ પાપડ બનાવતા હોય દાખલા તરીકે, તો પાપડ માનો કે તમે પાપડ બનાવતા હોય તો પાપડ બનાવતી પેઢી પણ પોતાના જાહેરાત માટે ત્યાં એ સ્ટોલ ભાડે રાખશે. તો બધી પેઢીઓ પોતાના સ્ટોલ ભાડે રાખશે અને એ થોડાક દિવસ માટે ત્યાં, શા માટે? કે લોકો પોતાની આપણી ધંધાકીય એકમની જે વસ્તુ બને છે એનાથી લોકોને પરિચિત કરાવવાના છે. એ પરિચિત થશે તો આપણે કોઈક દીક એ આપણી વસ્તુની, આપણી ધંધાની વસ્તુની માંગ કરશે. તો જે વસ્તુ બને છે એની જાહેરાત જ છે એક જાતની. ઇન શોર્ટ, ટૂંકમાં પ્રદર્શનમાં તમે ભાગ લ્યો એટલે આપણી વસ્તુ વધુમાં વધુ વેચાણ તરફ આગળ વધે, લોકોને ખબર પડે. તો એ પ્રદર્શનમાં તમે ભાગ લેશો એટલે તમારે એનું ભાડું ચૂકવવું પડશે, કેમ કે એમનેમ તો આપણને ત્યાં એ ભાડે આપશે નહીં. એટલે ટૂંકમાં પ્રદર્શનમાં ભાગ લેવાનો ખર્ચ એ શું છે? વેચાણ વિતરણનો ખર્ચ છે, વધુમાં વધુ વેચાણ કરવાનો હેતુ છે. ત્યાર પછી શોરૂમના ખર્ચા. તો શોરૂમના ખર્ચા એ શું છે? તમે શોરૂમ ઘણા જોયા છે. ટાઇટન ઘડિયાળનો શોરૂમ હોય, સોની કંપનીનો શોરૂમ હોય, તમે જોયો છે. 2 વ્હીલ દાખલા તરીકે હોન્ડા કંપનીનો શોરૂમ તમે જોયો છે. 4 વ્હીલ હોય દાખલા તરીકે, તો 4 વ્હીલમાં દાખલા તરીકે હુન્ડાઈ કંપનીનો શોરૂમ જોયો હોય. દાખલા તરીકે તમે મારુતિ સુઝુકી કંપનીની બ્રાન્ડ જે વેચાય એનો શોરૂમ તમે જોયો હોય. શોરૂમ આપણી બ્રાન્ડ જે વસ્તુ બને છે, મેન્યુફેક્ચરિંગ થાય છે, પ્રોડક્શન, ઉત્પાદક પોતાની વસ્તુ બનાવે છે, પણ એ સામે કોઈક વ્યક્તિને શોરૂમમાં રાખવા માટે આપે છે. એટલે આપણે શોરૂમનો ખર્ચ એટલે શું? આપણે દાખલા તરીકે 4 વ્હીલ વેચીએ છીએ,
આપણે બનાવતા નથી 4 વ્હીલ, આપણે વેચીએ છીએ। 4 વ્હીલ વેચવા માટે આપણે પહેલાં શોરૂમ તૈયાર કરવો પડશે। 2 વ્હીલ વેચવું હોય, દાખલા તરીકે આપણે સ્પ્લેન્ડર ગાડી વેચવી છે તો પહેલાં આપણે શોરૂમમાં ગાડી રાખવી પડે। તો શોરૂમમાં તમે જાઓ એટલે તમને ખબર છે કે ત્યાં ટાઈ બાય પહેરી હોય, પછી આમ સરસ થોડું ઘણું ઇંગ્લિશ બોલે, થોડુંક એવું મીઠું મીઠું ગુજરાતી બોલે, પછી આપણને એમ ચા પાણીનો આગ્રહ કરે કે આલ્યો બેસો, એટલે આપણને એમ થાય ઓહો આપણને કેટલું બધું માન આપે છે। એમ શોરૂમ એમ એકદમ એક ક્લીન બતાવતો હોય, આપણને એમ થાય કે આપણે અહીંયા ખુરશી નથી જોતી, આપણે નીચે બેસી જઈએ। આ બધા શોરૂમ છે। શોરૂમમાં તમે જાઓ, દાખલા તરીકે તમારે 2 વ્હીલ લેવું છે તો તમને 2 વ્હીલ બધાય બતાવે કે આ સ્પ્લેન્ડર છે, આ સાદું સ્પ્લેન્ડર છે, આ છે બધું એવું તમને બતાવે। તો બધું એકારે એક જગ્યાએ નથી રાખતા, એનો ગોડાઉન હોય, એ ગોડાઉનમાંથી તમને વસ્તુ આપે। દાખલા તરીકે વખાર હોય તો એ ધંધા વેપારી મેઇન વસ્તુ પોતાની શોપમાં રાખે, બાકીની બધી વસ્તુ ગોડાઉનમાં એટલે કે વખારમાં રાખતો હોય, પછી વખારમાંથી જ્યારે જરૂર પડે ત્યારે લઈ આવતો હોય। તો આપણે શોરૂમ એટલા માટે કે લોકો આવે, આ બ્રાન્ડ જોવે, પૂછે, એના વિશે ઇન્ક્વાયરી કરે, આપણે એનો ભાવ કહીએ અને એ લોકો નક્કી કરે એને ખરીદવી કે નહીં અને આપણે વેચવી કે નહીં, એટલે બધાને જાણ કરવી। આ શોરૂમ દ્વારા જ આપણે જાણ કરી શકીએ। 2 વ્હીલનો શોરૂમ હોય, 4 વ્હીલનો શોરૂમ હોય, આ બધા શોરૂમ તમે જોયા છે। તો એ શોરૂમનો ખર્ચ છે ને, એ શોરૂમના ખર્ચા એ વેચાણ વિતરણના જ ખર્ચા થાય છે, એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખવા પડે। પછી વખાર ખર્ચ એટલે શું? ગોડાઉન ખર્ચ। આપણે દાખલા તરીકે તમને ખબર છે કે કરિયાણાનો વેપારી હોય અથવા તો કોઈ બીજી શોપ હોય, એ મોટે પાયે પોતાની વસ્તુ તો છે જ અત્યારે, એ વેચે જ છે, પણ એ બાકીની બધી વસ્તુ છે ને એ વખારમાં રાખતો હોય, ગોડાઉનમાં રાખતો હોય। તો જ્યારે જરૂર પડે ત્યારે માણસને મોકલે કે આ વસ્તુ લઈ આવો, એટલે વખાર આપણે ભાડે રાખી હોય, વખાર ખર્ચે થાય। વખારમાં નાના મોટા તમારે સુધારા વધારા કરવા પડે, એમાં વીજળીનો વપરાશ થતો હશે, એની પાછળ માણસો રાખવા પડતા હશે, એ માણસોનો પગાર દેવો પડશે। એટલે ટૂંકમાં ઇન શોર્ટ શોરૂમના વખારના ખર્ચા, વખારની અંદર જેટલા વખાર એટલે ગોડાઉનની અંદર જેટલા આપણે ખર્ચ થાય એ બધા વખારના ખર્ચ આપણે એ વેચાણ વિતરણના ખર્ચ માની નફા નુકસાન ખાતે ઉધાર કરશું। પછી પેકિંગ ખર્ચ। તો પેકિંગ ખર્ચ એટલે શું? તો પેકિંગ આપણે દાખલા તરીકે કોઈ વસ્તુ વેચીએ છીએ, તો વસ્તુ વેચીએ તો દાખલા તરીકે તમે પેકિંગ ક્યાં જરૂર પડે કે દાખલા તરીકે કોઈ ડેરી ફાર્મ ઉપર તમે દાખલા તરીકે અંગૂર રબડી લેવા ગયા। હવે અંગૂર રબડી લેવા ગયા તો આપણે શેમાં એને અંગૂર રબડી આપશો? આપણો ધંધાકીય કે મને આપણે હાથમાં આપશો અંગૂર રબડી? બોલો, આપણે એમ કહીએ હાથ રાખો તમને અંગૂર રબડી આપી, આપણા ગ્રાહકને એમ કહી તો અંગૂર રહી જશે ને રબડી ઢોળાઈ જશે, કેવી રીતે આપશો આપણે એને? તો એને પેકિંગ કરીને આપશો ને, મારું એમ કહેવાનું છે। આપણે કંઈક પેકિંગ તો હશે ને આપણી પાસે। પછી એ ગ્રાહક વયો જાય, પછી કોઈક બીજો ગ્રાહક આવ્યો દાખલા તરીકે, એ એમ કે પેંડા આપો 1 કિલો, તો પેંડા તમે શેમાં આપશો? તો કે તમારી પાસે પેકિંગ કરેલા બોક્સ પડ્યા હશે, એ બોક્સ તમારે રાખવાના ભેગા, એ બોક્સ ભેગા માગણી કરે એટલે સીધા તમે બોક્સમાં પેકિંગ કરીને એને દઈ દો છો। અંગૂર રબડી શેમાં? તો કે તમારી પાસે કંઈક પેકિંગ પડ્યું હશે, પેકિંગમાં પેક કરીને તમે એને દઈ દેશો। પેકિંગમાં પેક કરીને દેવું પડશે, તમારી પાસે પેકિંગનો ખર્ચ થશે। ઇન શોર્ટ તમારે આરે એ પેંડાના બોક્સ લઈ લેવા પડશે, પેકિંગની સામગ્રી લઈ લેવી પડશે, અને વર્ષને અંતે જે પેકિંગ સામગ્રી પડી હશે એને આપણે આખર સ્ટોક તરીકે બતાવશું। વાર્ષિક હિસાબમાં પાકા સર્વેમાં આપણે આખર મિલકત લેણા બાજુ બતાવશું ચાલુ મિલકત તરીકે। ઇન શોર્ટ ટૂંકમાં તમારે પેકિંગ ખર્ચમાં જે કાંઈ પેકિંગ કરવાનો ખર્ચ થતો હોય, વસ્તુ તમારે વેચવી છે અને પેકિંગ કરવાનો જે કાંઈ ખર્ચ થાય એ તમારે વેચાણ વિતરણના ખર્ચ તરીકે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ બતાવવા પડશે। એ પતી જાય, આટલા ખર્ચા વેચાણ વિતરણના ખર્ચા છે જે તમારે નફા નુકસાનમાં ઉધાર બાજુ બતાવવાના। પછી નાણાકીય ખર્ચા છે। તો નાણાકીય ખર્ચા એટલે શું? નાણું પ્રાપ્ત કરવા માટેના ખર્ચા। તમે નાણું પ્રાપ્ત કરશો, આપણું ધંધાકીય એકમ નાણાકીય પ્રાપ્ત કર્યા વગર તો ધંધો હાલશે નહીં। નાણું પ્રાપ્ત કરશો તો તમારે બદલામાં ખર્ચ કરવા પડશે। તો નાણું પ્રાપ્ત કરવા જશો એટલે પહેલો જ ખર્ચ બતાવે છે મૂડી પર વ્યાજ। તો મૂડી પર વ્યાજ આ સમજવા જેવું છે। મૂડી પર વ્યાજ સમજો બરાબર, 12મા ધોરણને ધ્યાનમાં રાખીને આપણે ભણવાનું છે। તો મૂડી પર વ્યાજ કોણ કોને ચૂકવે? પહેલાં તો મૂડીનું વ્યાજ કોણ કોને ચૂકવે? મૂડીનું વ્યાજ કોણ કોને ચૂકવે? બરાબર સમજો, મૂડીનું વ્યાજ કોણ કોને ચૂકવે? તો કે એક બાજુ ધંધો છે અને એક બાજુ ધંધાનો માલિક છે, બરાબર છે? તો માલિકે શું કર્યું હોય? ધંધામાં મૂડીનું રોકાણ કર્યું હોય કે નહીં?
બોલો, તો ધંધાના માલિકે ધંધામાં રોકાણ કર્યું હોય, ધંધો અને માલિક બંને કાયદાકીય દ્રષ્ટિએ, કાયદાના દ્રષ્ટિકોણથી બંને અલગ છે. ધંધાકીય એકમ તેના માલિકથી અલગ સ્વતંત્ર ધંધાકીય એકમ તરીકે પ્રયોજન કરવામાં આવે છે. તો ધંધાના માલિકે ધંધામાં શું કર્યું હોય, મૂડી રોકાણ કર્યું હોય કે નહીં, તો ધંધાને મૂડી આપવામાં આવે તો ધંધાની ફરજ બને છે કે ધંધાના માલિકને મૂડીનું વ્યાજ આપવામાં આવે. તો ધંધાના માલિકે ધંધામાં મૂડી રોકાણ કર્યું હોય તો મૂડીનું વ્યાજ ધંધા માટે શું થાય, તો કે ધંધા માટે ખર્ચ થાય. ધંધાની ફરજ બને છે કે ધંધાના માલિકને મૂડીનું વ્યાજ આપવું પડે. તો મૂડીનું વ્યાજ ધંધા માટે ખર્ચ થાય તો ધંધાના માલિક માટે શું થાય, બોલો. એક માટે ખર્ચ હોય, ધંધા માટે ખર્ચ હોય તો માલિક માટે શું થાય, આવક થાય કે ન થાય, બોલો. તો એક માટે ધંધાકીય ખર્ચ બને એટલે આપણે ધંધાના દૃષ્ટિકોણથી આ નફા નુકસાન ખાતું બનાવીએ છીએ. તો ધંધાના દૃષ્ટિકોણથી બનાવતા હોય તો ધંધા માટે મૂડીનું વ્યાજ શું થાય, એ ખર્ચ થાય, અને માલિક માટે શું થાય, મૂડીનું વ્યાજ આવક થાય. આપણે માલિકની સાઈડથી નથી બનાવતા, આપણે ધંધાના સાઈડથી બનાવીએ છીએ. એટલે ધંધા માટે શું બન્યું, મૂડીનું વ્યાજ, ધંધાનો ખર્ચ બન્યો. પછી બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. તો જો પાછળ એમાં વ્યાજ એવું આવે, જો 3 વખત વ્યાજ લખ્યું છે. તો મોસ્ટ ઓફ વ્યાજ હોય ને એ નાણાકીય ખર્ચ કહેવાય. શું કહેવાય, પાછળ વ્યાજ આવે. તમે લોન લ્યો તો તમારે લોનનું વ્યાજ ભરવું પડે. માલિકે ધંધામાં મૂડીનું રોકાણ કર્યું તો ધંધાના માલિકે મૂડીનું વ્યાજ આપવું પડ્યું. તો ધંધા માટે મૂડીનું વ્યાજ ખર્ચ થાય અને માલિક માટે ધંધાની આવક થઈ, ધંધામાંથી આવક થઈ. પછી બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. તો બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું, પહેલાં તો કે બેંક ઓવરડ્રાફ્ટ એટલે આપણા ધંધાની અંદર, આપણા બેંક ખાતાની અંદર જે બેંક સિલક પડી છે તેના કરતાં વધારે રકમ ઉપાડવાની સવલત મળે બેંક તરફથી તો તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. આપણે આ શીખી ગયા, રોકડ મેળના ચેપ્ટરમાં શીખી ગયા. ધંધાકીય એકમની બેંકમાં જે સિલક પડી છે એ સિલક કરતાં વધારે રાશિ ઉપાડવાની છૂટ આપવામાં આવે, બેંક તરફથી છૂટ આપવામાં આવે તો આ સવલતને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. હવે માનો કે આપણા ધંધાકીય એકમના 1 લાખ રૂપિયા ધંધામાં આપણા ચાલુ ખાતામાં પડ્યા છે બેંકમાં. હવે આપણે વધારે ધંધાના વિસ્તૃતિકરણ અથવા તો તાત્કાલિક આપણે 1 મહિના માટે નાણાંની જરૂર છે, 10 લાખ રૂપિયાની જરૂર છે, તો આપણે બેંકને જાણ કરી દઈએ. એટલે બેંક એમ કે કાલે ફોર્મ ભરી દો, અમે તપાસ કરીને તમને કેટલા મળવાપાત્ર થશે ઓવરડ્રાફ્ટ એ તમને જણાવશું. તો થોડાક દી પછી આપણને જાણ કરી કે ભાઈ તમારો ઓવરડ્રાફ્ટ મંજૂર થઈ ગયો છે, તમે રૂબરૂ મળી જાજો. તો આપણા ધંધાની અંદર 1 લાખ રૂપિયા પડ્યા છે બેંકમાં. માનો કે બેંકે 10 લાખનો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. આ ઓવરડ્રાફ્ટ એ શું બતાવે, તો કે હવે તમારે જ્યારે કોઈને ચેક લખી આપવાના હોય તો તમે હવે 11 લાખ સુધી ચેક લખી આપશો. કેમ કે 1 લાખ તો પડ્યા હતા, બીજા 10 લાખ મંજૂર થઈ ગયા છે. તો હવે તમે આ ઓવરડ્રાફ્ટમાંથી કેટલો ઓવરડ્રાફ્ટ 10 લાખમાંથી કેટલા ચેક લખો છો સામેની વ્યક્તિઓ ઉપર, તો એની ઉપરથી તમારે એટલું વ્યાજ ભરવાનું થશે. માનો કે તમે મહિનો પૂરો થયો ત્યાં સુધી તમે 5 લાખ રૂપિયા એ ઉપાડ્યા એમાંથી. તો 1 લાખ રૂપિયા આપણા હતા તો 4 લાખ રૂપિયાનું ઓવરડ્રાફ્ટ તમે ઉપાડ્યો કહેવાય. 4 લાખ રૂપિયા ઓવરડ્રાફ્ટનું વ્યાજ તમારે ભરવાનું થાય. એ વ્યાજનો દર અગાઉથી નક્કી કરેલો જ હોય. ટૂંકમાં ઇન શોર્ટ તમે બેંકને જે વ્યાજ ભરો છો ને એ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ કહેવાય, બેંક ઓડીનું વ્યાજ કહી શકાય. તો બેંક ઓડીનું વ્યાજ એ નાણાકીય ખર્ચમાં આવે છે, તેથી નફા નુકસાન ખાતા ઉધાર બાજુ આવશે. પછી લીધેલી લોનનું વ્યાજ, જો પાછળ વ્યાજ શબ્દ આવશે. તમે બેંકમાંથી લાંબા ગાળા માટે લોન લ્યો છો, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, તો તમે લોન લ્યો છો, તમારી મિલકત ગીરવે મૂકો છો. તો મિલકત ગીરવે મૂકીને તમે લોન લ્યો છો, તમારી પાસે જે સોનું છે એ સોનું ગીરવે મૂકીને તમે લોન લ્યો છો. તો લોન લ્યો છો તો બદલામાં તમારે વર્ષ પૂરું થશે તો તમારે વ્યાજનો ખર્ચ થશે. તો આપણા ધંધામાં આ વ્યાજ નામનો જે ખર્ચ થાય ને એને નાણાકીય ખર્ચ કહેવાય. તો નાણાકીય ખર્ચ એ નફા નુકસાન ખાતા ઉધાર બાજુ આવે. પછી બેંક ચાર્જીસ. હવે તમને ખબર છે કે બેંક ચાર્જીસ આગળ બેંક શબ્દ આવ્યો. બેંક આપણને અલગ અલગ પ્રકારની સેવાઓ આપે છે, આપે કે નહીં? આપણને એટીએમની સુવિધા આપે છે, બેંક આપણને પાસબુકની સુવિધા આપે છે, બેંક આપણને દાખલા તરીકે સ્ટેટમેન્ટ કાઢી આપવાની સુવિધા આપે છે, બેંક દાખલા તરીકે આપણને માનો કે હું રિલાયન્સ કંપનીમાં મેં રોકાણ કર્યું છે તો મને ડિવિડન્ડ ઉઘરાવી આપવાની સવલત આપે છે. તો આવું કેટલું બધું મારે બેંક પાસેથી કામ કઢાવવાનું. એટલે બેંક મને અલગ અલગ પ્રકારની જે સેવા આપે છે, પાસબુકની સેવા આપે, એટીએમની ઘણી બધી સેવા આપે, તો બદલામાં બેંક આપણી પાસેથી ચાર્જ વસૂલ કરે છે. હવે આ જે ચાર્જ વસૂલ કરે ને એ ચાર્જ વસૂલ કરે એને બેંક ચાર્જીસ કહેવામાં આવે છે. અને બેંક ચાર્જીસ એ નાણાકીય ખર્ચ તરીકે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ બતાવવાના છે. ત્યાર પછી બેંક કમિશન. બેંક આપણી પાસેથી કમિશન ક્યારે લે? તો એ કમિશન એજન્ટ બને તો ને, એજન્ટ સામેની વ્યક્તિ બને એટલે આપણી પાસેથી કમિશન માગે છે. તો કમિશન ક્યારે માગે? આપણે એની સેવાનો લાભ લીધો કહેવાય.
બેંક માનો કે તમે બેંકમાંથી ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવ્યો, ડીડી ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવા ગયા એટલે તમારી પાસે 1% કમિશન લીધું, તો બેંકને આપણે ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવવા બદલે 1% કમિશન દેવું પડ્યું, તો બેંક માટે આપણે માટે એ બેંક કમિશન ધંધાનો ખર્ચ બનશે, એટલે કે નાણાકીય ખર્ચ તરીકે પ્રયોજન થશે. પેજ ફેરવો, એના પછીના પેજ ઉપર પેજ નંબર 116 ઉપર પછી આવે છે ટાઇટલ અન્ય ખર્ચા અને નુકસાન આવે. જુઓ હવે અન્ય ખર્ચ અને નુકસાનમાં શું આવે તો કે પેલું ધર્માદા ખર્ચ આવે છે. જુઓ તો એ તો સ્વાભાવિક છે કે ધર્માદો કરો, ધર્માદામાં તમે રોકડા પૈસા આપો કે ધર્માદામાં તમે કોઈ માલ આપો તો એ ધંધાનો તમારે ખર્ચ કરવાનો અન્ય ખર્ચ છે. નથી વહીવટી ખર્ચ, નથી વેચાણ વિતરણનો ખર્ચ કે નથી તમારો આ નાણાકીય ખર્ચ, એ અન્ય ખર્ચ તરીકે તમારે પ્રયોજન કરવાનું છે. ત્યાર પછી આવે છે મિલકત પરનો ઘસારો. હવે મિલકત પરનો ઘસારો છે એનો આપણે આખો અલગ લેક્ચર એની હિન્ટ હું તમને એક અલગ લેક્ચરમાં આપવાનો છે કે ઘસારો એટલે શું. તો એની ઘસારાની વ્યાખ્યા તો તમે સમજી જ ગયા છો કે પહેલાં તો ઘસારો કઈ મિલકત ઉપર લાગે તો કે ચાલુ મિલકત ઉપર ઘસારો ન લાગે, કાયમી મિલકત ઉપર એક જમીન ઉપર ઘસારો નથી લાગતો. પ્લાન્ટ યંત્રો, ફર્નિચર, વાહનો આ બધી મિલકત ઉપર ઘસારો લાગે છે. ઘસારો એટલે શું તો કે મિલકતની કિંમતમાં વપરાશ થવાને કારણે દિન પ્રતિદિન કાયમી ધોરણે મિલકતની કિંમતમાં ઘટાડો થાય છે. એ ઘટાડો જે થાય છે એને જ એ મિલકતનો ઘસારો કહેવામાં આવે છે. મિલકતનો ઘસારો એટલે મિલકતની કિંમત ઘટાડવી. મિલકતની કિંમત ઘટતી જ જાય છે, ઘટતી જ જાય, દર વર્ષે મિલકતની કિંમત ઘટતી જાય છે. એ મિલકતની કિંમતમાં ઘટાડો થાય છે ને એને જ ઘસારો કહેવામાં આવે છે. અને ઘસારો એ છે ને બિનરોકડ ખર્ચ છે, ધંધાનો મહેસૂલી અને બિનરોકડ ખર્ચ છે, એટલે એને અન્ય ખર્ચના ટાઇટલ નીચે લખવો પડશે. એનો એક આ ઘસારાની હિન્ટ છે ને એ આપણે એક અલગ લેક્ચરમાં લઈ લેશું, અલગથી આપણે જોઈ લેશું. પછી તમારે એક ફોર્મેટ આવે છે, જો એમાં વાંચજો. ગાલખાત કાસો એટલે કાચા સરવૈયાની, પછી પ્લસ ગાલખાત પ્લસની નિશાની હવાલાની, પ્લસ ગાલખાત અનામત હવાલાની, એ ત્રણેયનો ટોટલ કરી નાખવાનો. અને એમાંથી તમારે શું બાદ કરવાનું? ગાલખાત અનામત કાસો એટલે કાચા સરવેની. હવે આ ફોર્મેટ છે, એ ફોર્મેટ હું તમને અલગથી સમજાવવાનો છું, એનો અલગથી આપણે લેક્ચર રાખવાનો છે. એટલે તમે ટૂંકમાં એનો હવાલા નંબર 9, 10 ને 11 આવે છે. ગાલખાત અને ગાલખાત અનામત એનો હવાલા નંબર 9, 10 ને 11 આવશે. હવાલાનો ચાર્ટ હું સમજાવીશ ત્યારે આને આપણે વધારે વિસ્તૃત રીતે સમજવાનો છે અને અલગ રીતે એને હું તમને લેક્ચર પણ આપણે લેવાના છે ને. એટલે અત્યારે ગાલખાત એટલે શું, ગાલખાત અનામત એટલે શું, એ અત્યારે હું નથી કહેતો, એટલું તમારે મૂકી દેવાનું. એ હું તમને પછીથી પાછળથી સમજાવીશ, નફા નુકસાન ખાતું દોરીને સમજાવીશ. અને એની બીજી અસર ક્યાં આવે એ હવાલા છે. હવાલાની હંમેશા 2 અસર હોય. આપણે હજી હવાલાનો ચાર્ટે સમજ્યો નથી, હવાલા એટલે શું એ તમને ખબર નથી, તો એનો આપણે અલગથી લેક્ચર લેવાનો છે. પછી આગથી નુકસાન, એના પછી લખ્યું છે ચોરીથી નુકસાન, કાયમી મિલકતનું નુકસાન, રોકાણ વેચાણનું નુકસાન. જો આટલું નુકસાન છે, પાછળ અંડરલાઈન કરી લ્યો, 4 જાતના નુકસાન છે. નુકસાન એવું 4 વખત લખ્યું વાંચવામાં. તો 4 જાત જેટલા કાંઈ નુકસાન થાય ને ધંધામાં એ બધું તમારે ક્યાં લખવાનું? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખી નાખવાના. એટલે ટૂંકમાં ભવિષ્યમાં જે કાંઈ નુકસાન થાય છે તમારે ધંધાની અંદર એ બધું જ તમારે નફા નુકસાન ખાતામાં ઉધાર લખી નાખવાનું. કેવા કેવા નુકસાન થાય? ડ્યુ ટુ ફાયર, ધંધામાં કોઈ દિવસ ક્યાંક એવું બન્યું હોય આખા વર્ષમાં એકવાર, કોક દીક કે 2-3 વર્ષે એવું બન્યું કે ધંધામાં આગ લાગી, આગ લાગવાથી નુકસાન થયું, માલ બળી ગયો, તો એ નુકસાન જેટલું થયું એ તમારે નફા નુકસાન ખાતામાં ઉધાર લખવાનું છે. ત્યાર પછી ચોરી થઈ, ડ્યુ ટુ થેફ્ટ એટલે ચોરી. કોઈ ચોર આપણા ધંધામાંથી રોકડા પૈસા લઈ ગયો, કોઈ માલ ચોરી જાય છે, તો જેટલું ચોરીથી નુકસાન થાય ને એ નુકસાન તમારે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખવાનું. પછી કાયમી મિલકત વેચાણનું નુકસાન. તો તમે કાયમી મિલકત વેચો છો ધંધામાંથી, તો વેચવાથી તમને જે કાંઈ નુકસાન જાય છે, દાખલા તરીકે 1 લાખનું ફર્નિચર છે, એ 1 લાખનું ફર્નિચર આપણે 80,000માં વેચ્યું, આપણે ચોપડે 80,000 છે અને 1 લાખ છે અને આપણે 80,000માં વેચી નાખ્યું, 20,000નું નુકસાન ગયું, તો એ ફર્નિચર એક ધંધાની કાયમી મિલકત છે. કાયમી મિલકત વેચતા તમને નુકસાન ગયું, એ ક્યાં લખવાનું? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખવાનું, એવું બને તો. પછી રોકાણ વેચાણનું નુકસાન, તમે ક્યાંય રોકાણો એવા જોખમી રીતે રોકાણો રોક્યા છે, દાખલા તરીકે તમે શેર માર્કેટ સાથે તમે રોકાણ કર્યું છે, રિસ્કવાળી વાત છે. શેર માર્કેટમાં ક્યારેક કેટલો ફાયદો થઈ જાય, કેટલું નુકસાન જાય, કાંઈ નક્કી ન હોય. તો એવી રીતે તમે ક્યાંક રોકાણો રોકો છો કે જે જોખમકારક છે, તો એની અંદર કાલ સવારે આપણે નુકસાન સહન કરવું પડે, તો ખોટ જાય તો તમે દાખલા તરીકે શેર બજારમાં 1 લાખ રૂપિયા રોક્યા છે, કોઈ કંપનીના શેર લીધા, એ કંપનીના શેરનો ભાવ દાખલા તરીકે ડાઉન થઈ ગયો અને ડાઉન થઈને 60,000 થઈ ગયો. તમે 1 લાખનું રોકાણ છે તમારું, એની સામે તમારા શેરનો ભાવ આજની તારીખે માનો કે વેચવા છે તો 60,000 જ આવશે. બજાર કિંમત પ્રમાણે જ આપણે વેચવાના થાય.
આપણે કહીએ તો એમ તો થાય નહીં. તો 40,000 રૂપિયા નુકસાન ગયું કહેવાય. તો રોકાણ વેચાણમાં તમને જે નુકસાન જાય છે એ નુકસાન તમારે નફા નુકસાન ખાતામાં ઉધાર લખવું પડશે. એ રોકાણો એટલે એક જાતની મિલકત જ કહેવાય. પાછળ અંડરલાઈન કરી લેજો, 4 વખત નુકસાન 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 છે. નુકસાન જેટલું હોય ને એ નફા નુકસાન ખાતે ઉધાર લખી નાખવાનું. ત્યાર પછી ખર્ચ કે નુકસાન માટેની જોગવાઈ. હવે આપણા ધંધાની અંદર એવું બને, આપણે વિઝન કે આવનારા દિવસો, આવનારા વર્ષોની અંદર, આવનારા સમયની અંદર કોઈ ખર્ચ થવાનો છે, તમને ખબર જ છે કે આવા ખર્ચ કે નુકસાન આપણે ભોગવવા પડે એમ છે. કોઈ ખર્ચ ભોગવવો પડશે, કોઈ નુકસાન ભોગવવું પડશે. ભવિષ્યમાં આવનારા સમયમાં કોઈ ખર્ચા કે નુકસાન આપણે ભોગવવાના છે આવનારા સમયમાં. એની જોગવાઈ અત્યારથી તમારે કરવાની છે. ક્યાંથી કરશો? નફા નુકસાન ખાતેથી કરવાની છે. એટલે એટલો નફો તમારે અલગ રાખવાની વાત છે. ટૂંકમાં ખર્ચ કે નુકસાન આવનારા સમયમાં તમારે ભોગવવા પડે એમ હોય આપણા ધંધાકીય એકમે, તો અત્યારથી એની જોગવાઈ કરી રાખવાની છે. ખર્ચની હોય તો ખર્ચની, નુકસાન માટેની થતી હોય તો નુકસાનની. કોઈ નુકસાન ભોગવવું પડે એમ હોય તો એની જોગવાઈ કરવી, કોઈ ખર્ચ ભોગવવો પડે એમ હોય તો ખર્ચની જોગવાઈ કરવી પડશે. ટૂંકમાં ખર્ચ કે નુકસાન શું કરવાનું તમારે જોગવાઈ કરવી હોય તો નફા નુકસાન ખાતે ઉધાર કરવાના છે. અને છેલ્લે લખ્યું છે ચોખ્ખો નફો ક્યાં લઈ ગયા? મૂડી ખાતે લઈ ગયા. એટલે હવે તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. આ નમૂનો તમને આવડી ગયો, ઉધાર બાજુની વાત, એટલે સમજી લેવાનું 12મા ધોરણમાં તમને નફા નુકસાન ખાતું આવડી ગયું. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આટલી વસ્તુ બતાવી છે ને. સૌથી પહેલાં શરૂઆત ક્યાંથી કરી મેં તમને બાયફર્કેશનથી સમજાવ્યું છે કે કાચી ખોટથી શરૂઆત કરવાની છે. હોય તો યાદ રાખજો, કાચી ખોટ અને કાચો નફો બંને નહીં હોય. આ તો નમૂનો છે એટલે મારે તમને કહેવું પડે ને કે આ કાચી ખોટ હશે, અથવા બોલું છું અથવા કાચો નફો હશે. બેમાંથી એક જ તમારે લખવાનું છે. એ વેપાર ખાતાનો જવાબ કહેવાય, વેપાર ખાતાનું પરિણામ કહેવાય. વેપાર ખાતાનું પરિણામ કાચો નફો હોય અથવા કાચી ખોટ હોય. તો કાચો નફો હોય વેપાર ખાતામાં તો તમારે જમા બાજુ લખવાનું, કાચી ખોટ હોય તો તમારે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખવાની છે. જે વેપાર ખાતામાં કઈ બાજુ હોય? કાચો નફો વેપાર ખાતામાં ઉધાર બાજુ હશે. તમે નમૂનો જોઈ લીધો. નમૂનો કડકડાટ દરેક વિદ્યાર્થીને આવડવો જ જોઈએ. મેં તમને કીધું હતું તમારે લખી ન ફાવે તો તમારે લખીને પાકું કરવાનું છે. 1 વાર 2 વાર 3 વાર 4 વાર 10 વાર 15 વાર લખવાનો જ છે. રોજ એક વાર તમારે નમૂનો લખવાનો છે. વેપાર ખાતાનો નફો, વેપાર ખાતાનો નમૂનો મારે કડકડાટ પાકો જોશે. પછી આ નફા નુકસાન ખાતાનો નમૂનો મારે કડકડાટ પાકો કરેલો હોવો જોશે. તો હવે તમારે તમે નફા નુકસાન ખાતું બંધ કરો. તો હવે હું તમને નફા નુકસાન ખાતું બંધ કરતાં શીખવાડું છું. તો જોજો અહીંયા બરાબર. હવે નફા નુકસાન ખાતું તમારે બંધ કરવું હોય તો માનો કે જમા બાજુનો સરવાળો વધારે હશે. આપણે અહીંયા જમા બાજુનો સરવાળો વધારે હશે. માનો કે આ બધા આંકડાનો તમે સરવાળો કરો છો. આ સરવાળો તમારો માનો કે અહીંયા 1 લાખ સરવાળો થાય છે તમારો. નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો 1 લાખ થયો. એ સરવાળો તમારે ઉપાડીને ઉધાર બાજુ મૂકવાનો છે. એ 1 લાખ ત્યાં દેખાય છે. ખાતાનો પણ બંને બાજુનો સરવાળો સરખો જ હોય. આ 1 લાખ રૂપિયા તમારે ઉપાડીને અહીં જમા ઉધાર બાજુ મૂકવાના છે 1 લાખ. એ ઉધાર બાજુ મુકાઈ ગયા તો કે હા. હવે અહીંયા એક તફાવત આવશે. આ તફાવતની રકમ તમારે એટલે કે ક્વેશ્ચન માર્ક કેટલી હશે એ શોધવાની છે. તો કે એ કેમ મળે? તો કે એને માટે તમારે શું કરવું પડે? તો કે નફા નુકસાન ખાતાની કઈ બાજુનો સરવાળો વધારે કીધો હતો? તો કે મેં જમા બાજુનો સરવાળો વધારે કીધો હતો. તો અહીં લખવાનું નફા નુકસાન ખાતું. બરાબર સમજો, મેં ટૂંકમાં લખ્યું છે નન્નું ખાતું. તમે નન્નું ખાતું બોલો તો હાલશે. સૌથી પહેલાં લખવાનું જમા બાજુનો સરવાળો. જમા બાજુનો સરવાળો. તો જમા બાજુનો સરવાળો તમારે અહીં લખવાનો છે. એમાંથી શું બાદ કરવાનું? ઉધાર બાજુનો સરવાળો. એટલે અહીં સુધીનો તમે જે સરવાળો કરશો, આ ઉધાર બાજુના જે આંકડા લખ્યા છે, આ રકમ લખી છે, એનો તમારે સરવાળો કરવાનો. માઇનસ ઉધાર બાજુનો સરવાળો. ઉધાર બાજુનો સરવાળો. બરાબર. અહીંયા માઇનસની નિશાની. હવે તમારે જે અહીં તફાવત આવશે ને, એ તફાવતની રકમને શું કહેવાય? તફાવતની રકમ આવશે. અહીંયા જે તફાવતની રકમ આવે ને, આ ક્વેશ્ચન માર્ક કરું છું, એ ક્વેશ્ચન માર્ક જે લખ્યો છે ને, માનો કે અહીંયા 20,000 રૂપિયા આવ્યા, તો એ 20,000 રૂપિયા તમારે અહીં લખવા પડે. આ જગ્યાએ તમારે 20,000 લખી નાખવાના. આ તફાવતની રકમ જે આવી ને, ફોર એક્ઝામ્પલ આ 20,000 રૂપિયાને શું કહેવાય? આ જમા બાકી આવી કહેવાય. નફા નુકસાન ખાતાની જમા બાકીને શું કહેવાય? બોલો બધાય. તમને મેં આની પહેલાંના 6થા લેક્ચરમાં લખીને મોકલ્યું હતું અને તમે પાકું કરી લીધું હશે કે જો કોઈ પણ ખાતાની જમા બાજુનો સરવાળો વધારે હોય, આ જમા બાજુનો સરવાળો વધારે છે,
ઉધાર બાજુ કરતાં, એટલે તફાવતની રકમ ઉધાર બાજુ લખાય છે। આ તફાવતની રકમ ઉધાર બાજુ જે લખી એને બાકી કઈ નીકળી કહેવાય? તો કે જમા બાકી। કયા ખાતાની? નફા નુકસાન ખાતાની। નફા નુકસાન ખાતાની જમા બાકીને શું કહેવાય? ચોખ્ખો નફો। તો આની સામે લખી નાખવાનું ચોખ્ખો નફો। ક્યાં લઈ જશો એને? તો કે મૂડી ખાતે લઈ ગયા। ક્યાં લઈ ગયા? મૂડી ખાતે લઈ ગયા। મૂડીમાં તમારે શું કરવાનું થશે? પ્લસ થશે। નફો થાય તો મૂડીમાં શું થાય? વધારો થાય કે ન થાય? તમને તમે 5 લાખ રૂપિયા ધંધામાં રોક્યા હતા, વર્ષને અંતે તમને માનો કે 2 લાખ રૂપિયા નફો થયો, તો મૂડી વધે કે ઘટે? તો કે મૂડી વધે। 5 લાખને બદલે તમારી હવે વર્ષને અંતે 5 લાખની મૂડી 7 લાખની મૂડી થઈ જાય। કેમ? તમે 1 વર્ષ સુધી ધંધો કર્યો ને, 1 વર્ષ સુધી ધંધો કર્યો અને વર્ષને અંતે તમને નફો થયો। નફો થવાથી મૂડીમાં વધારો થાય, એટલે એરો અપ થશે। નફો થવાથી મૂડીમાં શું થાય? વધારો। એટલે મૂડીમાં વધારો કરતા વ્યવહારો આપણે એક મૂડી ખાતું ખોલીશું। આ મૂડી ક્યાં હશે? તો કે પાકા સરવૈયામાં। આના પછીનો નમૂનો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ હશે ને, એ મૂડીમાં તમારે લખી નાખવાના 20,000 રૂપિયા મૂડીમાં પ્લસ કરવાના છે। તો એમાં જો લખ્યું મૂડી ખાતે લઈ ગયા, એવું લખ્યું। જુઓ ચોખ્ખો નફો ક્યાં લઈ ગયા? મૂડી ખાતે લઈ ગયા। તો મૂડી ખાતે લઈ ગયા હોય તો મૂડીમાં શું થાય? વધારો થાય, ઘટાડો? તમારે પ્લસ કરવા જવા છે કે માઇનસ કરવા જવા? નફો થાય તો મૂડીમાં પ્લસ કરો, ખોટ જાય, ચોખ્ખી ખોટ જાય તો મૂડીમાં ઘટાડો થશે, હશે એના કરતાં મૂડી ઘટી ગઈ હશે, એટલે તમારે મૂડીમાં વધારો કરવા જવાનો। એટલે કે આ તમારા માટે ચોખ્ખો નફો છે। ક્યારે ચોખ્ખો નફો આવે? નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો વધારે હોય તો। હવે માનો કે એવું બને તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો આમ હાલે તો તફાવત ક્યાં આવશે? તો કે તફાવત જમા બાજુ આવશે। તફાવત જમા બાજુ ક્યારે આવે? ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો। ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો બાકી કઈ આવે? ઉધાર બાકી આવે। આ જે હોય ને એને ઉધાર બાકી કહેવાય। નફા નુકસાન ખાતાની ઉધાર બાકી। નફા નુકસાન ખાતાની ઉધાર બાકીને શું કહેવાય? બોલો બધા, મેં તમને લખીને મોકલ્યું હતું, એને ચોખ્ખી ખોટ કહેવાય। તો તમારે અહીં લખવું પડશે ચોખ્ખી ખોટ। એ ચોખ્ખી ખોટ ક્યાં લઈ જશો? તો કે મૂડી ખાતે લઈ ગયા। ક્યાં લઈ ગયા? મૂડી ખાતે લઈ ગયા। શું કરશો મૂડી ખાતે? પ્લસ કરશો કે માઇનસ? તો કે માઇનસ। નફો હોય તો પ્લસ થાય, તો ખોટ હોય તો શું થાય? માઇનસમાં જાય। સ્વાભાવિક છે। નફો હોય તો મૂડીમાં વધારો થાય અને ખોટ હોય તો મૂડીમાં હોય એના કરતાં ઘટી જાય। એક બાજુ મૂડીમાં વધારો થાય છે, એક બાજુ મૂડીમાં ઘટાડો થાય છે। વધારો ક્યારે થાય? ચોખ્ખો નફો ધંધામાં થાય તો। ઘટાડો ક્યારે થાય? મૂડીમાં। ચોખ્ખી ખોટ જાય તો। ખોટ જાય એટલે મૂડી ઘટે, નફો થાય એટલે મૂડી વધે। તમારે નફા નુકસાન ખાતાનું જે પરિણામ છે, એટલે નફા નુકસાન ખાતાનો જવાબ ચોખ્ખો નફો આવ્યો અથવા ચોખ્ખી ખોટ આવી, બેમાંથી એક જ હશે, બેય નહીં હોય। યાદી આપી દો, પણ આ તો નમૂનો હું શીખવાડું છું તમને, એટલે મારે બેય લખી દેવું પડે તમને। અત્યારે બેયની યાદી આપી દેવી પડે કે ભાઈ ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ આવે। ચોખ્ખો નફો હોય તો ઉધાર બાજુનો તફાવત, ઉધાર બાજુ જે હોય એ તમારો ચોખ્ખો નફો છે, અને જો તફાવત તમે જમા બાજુ લઈ આવતા હોય, એટલે કે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો તમારા માટે ચોખ્ખી ખોટ કહેવાય। એ તમારે ક્યાં લઈ જવાની? મૂડી ખાતે લઈ જવાની। કાં મૂડીમાં પ્લસ કરજો, કાં મૂડીમાં ઘટાડો કરજો। ચોખ્ખો નફો પ્લસ કરજો હોય તો, અને ચોખ્ખી ખોટ હોય તો માઇનસ કરશું આપણે। હવે આ નફા નુકસાન ખાતાનો નમૂનો અહીંયા બાયફર્કેશન સાથે મેં પૂર્ણ કર્યો છે। પહેલાં મેં લેક્ચર નંબર 6માં તમને જમા બાજુની વિગત સમજાવી હતી। આજે લેક્ચર નંબર 7ની અંદર મેં તમને ઉધાર બાજુની બધી વિગત સમજાવી દીધી। સામાન્ય રીતે ઉધાર બાજુ મોટી છે, જમા સાઈડ બહુ શીખવા જેવું નથી। તમારે ઉધાર બાજુ જે બીજું યાદી આપી દો કે ટાઇટલ આપ્યા છે ને, ટાઇટલ આપણે નહીં લખીએ। હા, તમારે પાકું સરવૈયાના પછીનો જે નમૂનો હું શીખવાડીશ એમાં તમારે ટાઇટલ આપવા ફરજિયાત છે। પાકા સરવૈયાની અંદર ટાઇટલ આપવા પડશે, પણ આપણે વેપાર ખાતામાં ટાઇટલ નહીં આપીએ। નફા નુકસાન ખાતામાં કોઈ ટાઇટલ આપવાની જરૂર નથી। સીધે સીધા તમે નફા નુકસાન ખાતામાં ઉધાર અને વેપાર ખાતામાં ઉધાર જે થતું હશે એ કરી દેશો। એટલે વહીવટી ખર્ચા, ઓફિસ ખર્ચા એવું કાંઈ લખવાની જરૂર નથી। વેચાણ વિતરણના ખર્ચા એવું લખવાની જરૂર નથી। નાણાકીય ખર્ચા એવું નહીં લખીએ, અન્ય ખર્ચા નુકસાન એવું નહીં લખે, સીધે સીધું આપણે ટાઇટલ વગર લખી શકીએ। એવી રીતે વેપાર ખાતામાં પણ ખરીદીને લગતા ખર્ચ એવું કાંઈ ટાઇટલ આપવાની જરૂર નથી। ઉત્પાદનને લગતા ખર્ચ એવું કાંઈ ટાઇટલ આપવાની જરૂર નહીં પડે। ઇન શોર્ટ, તમારે હવે આ બધું તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કઈ વસ્તુ આવે એ આપણે જોઈ લીધું, ઉધાર સાઈડ। હવે તમારે હોમવર્કમાં આ નફા નુકસાન ખાતાનો નમૂનો કમ્પ્લીટ થઈ ગયો છે, તો હવે તમારે હોમવર્કમાં શું કરવાનું એ હું તમને લખી દઉં છું। હોમવર્કમાં નફા નુકસાન ખાતાનો નમૂનો, નફા નુકસાન ખાતાનો નમૂનો
पेज नंबर 115 116 पर है, बराबर है। पेज नंबर 115 116 उपरनो जे नफा नुकसान खातानो नमूनो है ये तमारे फेरबुक में जो न उतार्यो होय तो फेरबुक में उतारवानो, फेरबुक में उतारवानो छे, उतारवानो छे। ते पछी शुं करवानुं, ए उतरी जाए पछी नफा नुकसान खातानो नमूनो मारे कड़कड़ाट पाको करेलो जोशे। જ્યારે હું દાખલા ચાલુ કરીશ ત્યારે એક વિદ્યાર્થીને નફા નુકસાન ખાતાનો નમૂનો આવડતો હોવો જોઈએ। એ નફા નુકસાન ખાતાનો નમૂનો તમારે 5 વખત રફકામમાં લખવાનો છે, રફબુકમાં લખવાનો છે। જ્યાં સુધી આપણને યાદ ન રહીએ ત્યાં સુધી તમારે નફા નુકસાન ખાતાનો નમૂનો લખીને પાકું કરવાનું છે। પહેલાં સમજવાની કોશિશ કરશો, જે ન સમજાય એમાં મને તમારે ફોન કરીને પૂછી લેવાનું છે, બરાબર છે કે સાહેબ આ મને સમજાતું નથી, આ મને સમજાવો, એટલે હું તમને ઓન ધી સ્પોટ સમજાવી દઈશ। એમ કરીને તમારે નફા નુકસાન ખાતાના નમૂનામાં ઉધાર બાજુ જમા બાજુ આવેલી વિગત સમજી લેવાની છે કમ્પ્લીટ, અને આ 5 વખત તમારે રફ બુકમાં લખી દેવાનું છે, 1 વખત ફેરબુકમાં ઉતાર લેવાનો છે। એમાંથી જોઈને તમે ઉતાર લેશો તો હાલશે। કેની વાત છે? નફા નુકસાન ખાતા નમૂનાની। હવે આ નમૂનો પૂરો થઈ જાય, નફા નુકસાન ખાતું એટલે વેપાર વાર્ષિક હિસાબનું આ બીજું અંગ છે। તમે આની પહેલાંનું કયું અંગ શીખી ગયા? તો કે વેપાર ખાતું શીખી ગયા। વેપાર ખાતાનો નમૂનો તમને કડકડાટ આવડી ગયો હશે, તમે ફેરબુકમાં ઉતારી પણ લીધો હશે, પછી એના વિશેની થિયરી પણ ઉતારી લીધી હશે। હું તમને થિયરી ફોટો પાડીને તમને મોકલું જ છું। તે પછી નફા નુકસાન ખાતાની થિયરી પણ મેં તમને ફોટો પાડીને મોકલેલી છે, તો એ પહેલાં ઉતારવાની, પછી તમારે નફા નુકસાન ખાતા નમૂનો ઉતારવાનો, પછી તમારે 5 વખત લખવાનું। તે પછીનો નમૂનો આપણો આવે છે વાર્ષિક હિસાબનો ત્રીજું અંગ છે પાકું સરવૈયું। તો પાકું સરવૈયું પણ તમારે આપણે આના પછી ચર્ચા કરવાની છે, લેક્ચર નંબર 8માં જશે પાકું સરવૈયું, એનો નમૂનો આપણે આના પછીના લેક્ચરમાં શીખીશું। તો આટલો હોમવર્ક તમારે કરવાનું રહેશે લેક્ચર નંબર 7ના અંતે। તો હવે આપણે આજે લેક્ચર નંબર 7 અહીંયા પૂર્ણ કરીએ છીએ।